ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને તેની સાથે જાણે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે, જ્યાં એક તરફ ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાની અને હેટ્રિક કરવાનો દાવો કર્યો હતો, તેની વચ્ચે વર્તમાન સ્થિતિમાં ભાજપ જાણે આંતરિક વિરોધ અને અવરોધ વચ્ચે ફસાયું હોય તેવું લાગી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ કમબેક કરવા માટે મથામણ કરી રહ્યું છે। હાલાકી હજુ સુધી તેમની સ્પેશિયલ 26ની ટીમ બની શકી નથી। જો કે ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષ હોય કે ઉમેદવાર, તેમનો કેવો છે મિજાજ, કેવા છે તેમના તેવર અને કેવા છે હાલ, અમે તમને જણાવીશું, કેમ કે આ છે સત્તાનો સવાલ। નમસ્કાર, હું છું કિંજલ અને સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆત સત્તાના સવાલમાં। અને આજે આપને રૂબરૂ કરાવીશું એક એવા નેતા સાથે કે જેમના નિવેદનો છેલ્લા કેટલાય સમયથી લાઇમલાઇટમાં છે। જી હા, ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક કે જ્યાં આ વખતે કોંગ્રેસે મહિલા નેતૃત્વને ચૂંટણીના મેદાને ઉતારી છે। વાત કરીશું આપણે જ્ઞાનીબેન ઠાકોર સાથે। જ્ઞાનીબેન, આપનું સ્વાગત છે। નમસ્કાર કિંજલ, TV9 માં આપે બોલાવવા બદલ આપનો આભાર। જ્ઞાનીબેન, કેવું ચાલી રહ્યું છે કેમ્પેનિંગ? ચૂંટણી કોઈ પણ હોય, લોકસભા હોય, વિધાનસભા, કોઈ પણ ચૂંટણીમાં કેમ્પિયન અને માહોલ, કાર્યકર્તાઓ અને સ્થાનિક જે કંઈ આગેવાનો હોય એ પોતે કેટલા ખંતથી કામ કરે છે અને પ્રજાનો મૂડ એ જ્યારે કોઈ પણ ઉમેદવાર ઉપર કે પક્ષ ઉપર લાગણી હોય ત્યારે એનો પ્રતિસાદ ખૂબ સારો દિલથી મળતો હોય છે, પણ એના જ ઉમેદવાર હોય અને એનો જ પક્ષ હોય, પણ જ્યારે પ્રજાનું મૂડ ના હોય ત્યારે બહુ અઘરું પડતું હોય છે। એટલે મને ખૂબ છેલ્લા 1 મહિનાથી હું કેમ્પિયન કરું છું, પણ દાવા સાથે કહું એટલી બધી મજા આવે છે કે 1 મહિનામાં મેં હજી 1 પણ રૂપિયાનું મારી પોતાની ગાડીમાં ડીઝલ પણ નાખ્યું નથી। દરેક ગામની અંદર મહિલાઓ, યુવાનો, ભાઈઓ કોઈ 10 રૂપિયા આપે, 50 આપે, 100 આપે, રોજના 4-5 હજાર રૂપિયા આપે, એટલે આખો દિવસ ડીઝલ પણ ચાલુ જાય છે। કોઈ મંડપ બાંધે, કોઈ ચા પાણીની વ્યવસ્થા। આ તો તમારું કાયમનું રહ્યું છે ને કે તમે વિધાનસભાની ચૂંટણી લડતા હો ત્યારે પણ તમારા જે સમાજના લોકો હોય છે એ જ ખર્ચ ઉપાડી લે છે, અને લોકસભામાં બી જ્ઞાનીબેનનો ખર્ચ સમાજના લોકો જ ઉપાડી રહે છે। હા, સમાજના જ ઉપાડે એવું નથી, સર્વ સમાજના ઉપાડે છે। લાગણીવાળા લોકો, જે લોકો સમજે છે કે આ બેન લોકો માટે લડે છે, પ્રશાસન સામે જ્યાં અન્યાય થાય એના માટે લડે છે, એમને પોતાને પૈસા માટેની વાત અથવા વ્યક્તિ સ્વાર્થ માટે હોત તો બીજા નેતાઓએ અનેક પક્ષપલટો કર્યો, અનેક જે ઉથલપાથલ કરી પ્રજા સાથે, પાર્ટી સાથે, કાર્યકર્તાઓ સાથે, ક્યાંક ને ક્યાંક એમની જે લાગણી હતી એને ચોટ પહોંચાડી અને એમની જે લાગણી એ દુભાવી છે, એ પૈકીનું મેં નહીં કર્યું। હું મારા માટે તમે પક્ષપલટાની વાત કરો છો તો કોંગ્રેસમાંથી જ પક્ષપલટો મોટા ભાગે થયો છે। આપ અર્જુનભાઈની વાત કરી લો કે પછી અમરીશ ડેરની વાત કરી લો, અને ગઈકાલે તો બનાસકાંઠામાંથી જ પક્ષપલટો થઈ ગયો। એક સમય તમારા સાથીદાર, એક સમય એવા વ્યક્તિ કે જે અપક્ષ લડ્યા હતા, 30,000 વોટ વિધાનસભામાંથી રહી ગયા હતા। કેમ આ પક્ષપલટો કોંગ્રેસમાંથી થઈ રહ્યો છે? પણ હું માનું ત્યાં સુધી તો જ્યારે વિધાનસભા લડ્યા ત્યારથી કોંગ્રેસ પાર્ટીમાં તો છે નહીં, 2022થી, અને જે ગયા પૈકી હું નથી। તો જ્ઞાનીબેનને ક્યારે ઓફર થઈ હતી? જ્ઞાનીબેનનો સંપર્ક કરવાનો ભાજપે ક્યારે પ્રયાસ કર્યો હતો? એ બધું કઈ મીડિયા સમક્ષ કહેવાની વાત નથી, પણ જે કઈ ગયા હોય ઓફર એમને થઈ તો મને થઈ છે। એ ધારાસભ્ય હતા તો હું પણ ધારાસભ્ય જ હતી। લોકસભાની ભાઈ, રાજ્યસભાની ચૂંટણી હોય, બીજી અનેક ચૂંટણીઓ હોય, અનેક વખત મીડિયાના માધ્યમથી નાટકીય રીતે મારા પરિવાર ઉપર એટેક થયા। ઘણીવાર એમને એક નેગેટિવ એજન્ડાઓ ચલાવવા હોય એ ચલાવ્યા, પણ એનાથી મારા જ્ઞાનીબેનની સામે નેગેટિવ એજન્ડા કોણ ચલાવે છે? જે ચલાવતા હું તો ક્યાં કોઈનું નામ આપવા માટે પેલે નથી, પણ કોઈ મને દબાવવા માંગતું હોય તો હું એ પૈકીની દબાવવાળી પણ નથી। જ્ઞાનીબેન પાસે એવું કયું શસ્ત્ર છે કે એના કારણે એમના પર કોઈ દબાણ નથી આવી રહ્યું, કોઈ લોભ લાલચમાં જ્ઞાનીબેન નથી ફસાઈ રહ્યા? એમાં એવું છે કે જાહેર જીવનના વ્યક્તિને ઘણી બધી ક્લિયરિટી હોવી જોઈએ, પણ હું 365 દિવસ પ્રજા વચ્ચે રહું છું અને પ્રજા માટે લડું છું। એમાં પછી કોઈ પણ મારા કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ આગેવાન હોય, અને એના માટે એને ખોટી રીતે હેરાન કરવાનું, ચાહે પોલીસ તંત્ર હોય, વહીવટી તંત્ર હોય કે કોઈ મોટો આગેવાન હોય, એના કહેવાથી આ થતું હોય તો મેં ક્યારે નફા નુકસાનનું ધોરણ જોયા વગર એની ફેવરમાં રહી એની ઢાલ બનવાનો પ્રયત્ન કર્યો છે। એટલે આજે લોકસભાની લડાઈ છે એ બેન વર્સિસ બેંકની છે એવું કહો છો? આ બધું હું એમ કહું, બધું જ જે એને સંસાધનો કહેવાય એ તમામ સંસાધનો સામેની ચૂંટણી છે, અને છતાં પ્રજા
એ એમને ખબર છે કે એમની પાસે કાંઈ નથી, પણ એ લોકો એવું માને કે એમની પાસે ઈમાનદારી છે. અને ઈમાનદારી છે ત્યારે પ્રજાને એક બાજુ લોભ લાલચ આપીને કે ગમે એ કરવું પડે તો એ પ્રજા એના દિલથી ઉમળકા ભેર એમના માટે હોય, એના કરતાં મારા માટે વિશેષ છે. પહેલી વાર એવું થઈ રહ્યું છે કે બનાસકાંઠાની ચૂંટણીની મેદાનમાં બંને બાજુ બહેનો છે, કેટલી ટક્કર છે? એટલે મારા માટે તો મેં કહ્યું એ પ્રમાણે 4 વિધાનસભાની ચૂંટણી લડી એટલે એ તો સામાન્ય સીટ જ છે. આ ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટીની વાત કરે, વિચારધારાની વાત કરે, એમ કે ડિસિપ્લિનની વાતો કરે, એમ કે કાર્યકરોને એમ કે બહુ ન્યાય આપવા માટેની વાત કરે, પણ ઉમેદવાર તો જ્યારે એમને નક્કી કરવાના હોય, 1 રૂપિયાના સભ્ય ના હોય, આમ એને લોકસભાની ટિકિટ મળી જાય અને વિધાનસભાની મળી જાય, આ કોંગ્રેસમાંથી જાય બીજે દાડે મિનિસ્ટર બની જાય, એટલે પછી એ કેડર બેઝ કઈ વિચારધારા કઈ? કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે ડામાડોળ છે, આપ માનો છો કે કોંગ્રેસ અત્યારે ટફ ટાઈમમાંથી ના બિલકુલ નહીં, ના બિલકુલ નહીં. એટલા માટે જે રાજીનામા આપે ધારાસભ્યો જ આપે છે, અને ધારાસભ્યો રાજીનામા આપે એની જ નોંધ હોય છે. તો કોંગ્રેસ પાર્ટીએ જે એમને ધારાસભ્ય મેન્ડેટ આપીને બનાવેલા છે, તો કોંગ્રેસ પાર્ટી સાચવી તો નથી શકતી ને? ના, જે એમને જોવે છે હાલ વર્તમાન સમયમાં કોંગ્રેસ પાસે નથી, કે જેને કોંગ્રેસ મતલબ તો એ છે ને કે કોંગ્રેસ જે જાય છે એને જવા દે છે, કોંગ્રેસ પાસે એ કેન્દ્રથી લઈને પ્રદેશ સુધીની વાત હોય, એવું નથી. કોંગ્રેસ પોતાના નેતાઓને, આપ જે રીતે વાત કરી રહ્યા છો કે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહ્યું છે અને કોંગ્રેસમાંથી જે લોકો આવી રહ્યા છે સ્વાભાવિક દેખાય જ છે કે એમને સારી પોસ્ટ મળી રહી છે, પરંતુ એ સારા લોકોને કોંગ્રેસ સાચવી કેમ નથી શકતી? મેં કહ્યું એમ કે જે એ જુએ છે એ ઈચ્છે છે અથવા તો બ્લેકમેલિંગ કરીને દબાવે છે, ક્યાંક ધંધા રોજગારની વાત હોય, ક્યાંક નાના મોટા જે કંઈ સમસ્યાઓ, જેટલો માણસ મોટો જેટલો એનું નેટવર્ક વિશાળ ને જે કંઈ નાના મોટા તમામ પ્રકારના જેની પાસે છે એ સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક દબાવવા માટે. બ્લેકમેલ નથી થયા, પણ મારી પાસે કઈ છે, મેં કીધું અગાઉ તમને કહ્યું કે મારા 28 વર્ષના રાજકારણમાં હું 4 વિધાનસભાની ચૂંટણી લડી, આ 5મી કે એફિડેવિટની અંદર દરેક ઉમેદવારે એની પ્રોપર્ટી જાહેર કરવાની હોય છે. તો મારી 7, 12, 17, 22 અને 24 એમાં મારા એફિડેવિટમાં દર વખતે તારીખ જ બદલવાની હોય છે. એટલે એની અંદર મને કયા એજન્ડા સાથે અથવા કયા મુદ્દે મને બ્લેકમેલિંગ કરવા માટેનો પ્રયત્ન, એના ઓલા વિચારધારામાં કે એમના એજન્ડા ન હોય, પણ પબ્લિકના હિતમાં હોય, લોકોના હિતમાં મને એમ લાગતું હોય કે ના આમાં ચૂપકીથી ના રખાઈને બોલવું જ હોય, તો મેં એમાં પણ બોલવા માટેના પ્રયત્નો કર્યા છે. જ્યારથી ગેનીબેનનું નામ જાહેર થયું છે, એમના નિવેદનોના લીધે સતત લાઇમલાઇટમાં રહ્યા છે, અલગ અલગ તીર ગેનીબેને છોડ્યા જ છે, પણ આ તીર આડકતરી રીતે છે ને, આડકતરી રીતે શંકરભાઈ તરફ જતા રહે છે, એનું કારણ શું છે? કોઈ પણ સંસ્થા, કોઈ પણ એ સંસાધનો માત્ર એક વ્યક્તિ પોતાના ઉપયોગ માટે, જ્યારે એમને પોતાને એમ લાગે કે ઇલેક્શન આવ્યું છે તો કોને લાણી આપી, કોને લાલચો આપી, અને અથવા તો પછી એમને કંઈક મેળવવું છે, તો એક પબ્લિક ભેગી કરી અને માથા બતાવવા માટેના જે 2 સંસ્થાઓ એક હડ્ડો બની ગઈ છે એક જ વ્યક્તિની, વાંધો એની સામે છે કે આ મારો કહેવાનો, મારી વાત સાંભળો કે જ્યારે કોઈ નોકરીની ભરતી કરવાની હોય તો જરૂરિયાતમંદને નોકરી મળવી જોઈએ, કે આ ડેરીના માધ્યમથી કોઈ વિધવાની દીકરો હોય કે જેને કોઈ મિલકત નથી અથવા તો એનું ગુજરાન ચલાવવા માટે એના બીજા કોઈ જ રસ્તા નથી, આવા પરિવારોને કોઈકને નોકરી આપે ને તો એનો ગૌરવ અમને હોય ને અમે એમને અભિનંદન આપીએ. આજે બનાસકાંઠા સૌથી મોટો કુપોષણ જિલ્લો છે, બરાબર, આવડું મોટું દૂધનું ઉત્પાદન હોવા છતાં, તો એનો અર્થ એ થયો કે જે પરિવારોને ગુજરાન ચલાવવા માટે એક આ માત્ર સાધન છે, અને સાધન છે ત્યારે એની રોજગારી એને 15 દિવસે પગાર મળે, નહીતર કોઈને બાળક દવલું ના હોય, વાલું જ હોય, એને પેલું બાળકને દૂધ આપે, અને દૂધ આપીને જો કદાચ એ પ્રમાણે હોત તો બનાસકાંઠો ગુજરાતનો સૌથી મોટો કુપોષિત જિલ્લો ના હોત. એટલે મજબૂરી છે લોકોની. મારો કહેવાનો અર્થ એ છે કોઈ ડેરીનો મંત્રી હોય, ચેરમેન હોય, એની સાથે સંકળાયેલો હોય, ગામની અંદર એમને વોટ ના આપતો હોય તો કોઈ એક વ્યક્તિ કે બોલો હોય, એમાં આખું ગામે તો કોઈ બગાડ્યું નહીં, તો એમના ગામની અંદર કોઈ ગામની અંદર ઓછા વોટ મળે તો ઓછા વોટ મળેથી ગામની ડેરી બંધ કરી દેવાની. આવા અનેક ઘટનાઓ બની, અને હવે એની અંદર જેટલો પશુપાલક હોય તો શું એનું દૂધ નથી, શું એની મહેનત નથી? તો આ માત્ર ને માત્ર કિનાખોરી પૂર્વકનું જે વર્તન છે
એ કિનાખોરી પૂર્વકનું વર્તન હા. એ પશુપાલકો માટે કે ખેડૂતો માટે ન હોવું તો કે જોઈએ. બનાસ ડેરી ક્યાંક ને ક્યાંક પોતાના જે પાવર છે એનો ઉપયોગ કરવાની જગ્યાએ દુરુપયોગ કરી રહી છે. ભરપૂર, વધતા ઓછો નહીં, પણ પરાકાષ્ઠ કે જેની કોઈ લિમિટ જ ના હોય એ પ્રમાણે એમાં રહેતા ડેરીના અધિકારીઓ હોય, સંકળાયેલા લોકો હોય કે એમનું પણ શોષણ થાય છે. એ માત્ર તો બનાસની જનતા અવાજ કેમ નથી ઉઠાવતી? કેમ કે આપણે તો જેમ તમે લોકોની વચ્ચે રહો છો, તો એક સમાચાર માધ્યમે બી હંમેશા લોકોની વચ્ચે રહેતા હોય છે. આ સવાલ ઉઠતા કેમ નથી? ડેરી ચાલે છે એ માત્ર હગાવાદ, લાગતા વળગતા આગળ પાછળ ફરવાવાળા, એમાં બનાસકાંઠાના ચૌધરીઓને ખૂબ ફાયદો થઈ ગયો છે એવું નથી. એ એના ઉપર પણ બિચારાની એવી હાલત ખરાબ છે કે એક બાજુ તમામ સમાજો એમ કે આ સમાજ કોમવાદી છે, બીજી બાજુ એ જ સમાજને પણ કેટલું ભોગ બનવું પડ્યું, ચાહે રાજકીય રીતે હોય, સહકારી રીતે હોય કે નોકરી. એ માત્ર હગાવાળાને એમની આગળ પાછળ ફરવાવાળા, અને ચૂંટણી હોય ત્યારે કયો આગેવાન કેટલી કેપેસિટીથી વોટ અપાઈ શકે એના સિવાય અહીંયા બીજો કોઈ બાયોડેટા કે લાયકાત છે જ નહીં. ત્યારે સ્વાભાવિક છે કે ગેનીબેન, જીત એ માત્ર તમામ પક્ષનું લક્ષ્ય હોય ને. આપના પક્ષમાં બી જો ટિકિટો અત્યારે અપાઈ રહી છે, 7 જેટલી ટિકિટો હજુ જાહેર નથી થઈ, તો ત્યાં પણ વિનિંગ કેન્ડિડેટ જ જોતા હોય ને. આજે ગેનીબેનને બનાસકાંઠામાંથી કેમ ઉતાર્યા, કેમ બીજા કોઈ એને ન ઉતાર્યા? કદાચ તમારી પાર્ટીને બી એવું લાગે છે કે તમે ટફ ફાઇટ આપી શકો કે જીતી શકો? ના, એવું અલગ શું છે પછી? ના, એવું નહીં. અમારી બનાસકાંઠામાં ટિકિટો જે માગવાવાળા હતા એ તમામે સિંગલ મારું નામ આપ્યું હતું, અને મારે તો પોતાને ચૂંટણી લડવા માટેની એટલી ઈચ્છા પણ નથી. એટલા માટે કે હું ધારાસભ્ય તરીકે છું, પ્રજાનો અવાજ, અને મોવડી મંડળને એક આ સ્થિતિની અંદર મારે પીછેહટ ના કરવી જોઈએ એ બાબતને ધ્યાનમાં લઈને આ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું થયું છે. ગેનીબેન, આપ ચૂંટણી મેદાનમાં ઉતર્યા, આપે અનેક સ્ટેટમેન્ટ પણ આપ્યા. એમાંથી એક વાત એ પણ આવી કે રેખાબેન એ પ્રાધ્યાપકની જેમ પ્રચાર કરતા હોય છે. રેખાબેને બી એવું કહી દીધું કે હું ભણેલી લખેલી છું, હું લોકસભામાં જઈશ તો હું હિન્દી ઇંગ્લિશમાં વાત કરી શકીશ. શું કહેશો? એ કોણ કેવા સ્ટેટમેન્ટ આપે, એ હું મારી રીતે આપું, એ એમની રીતે આપે. ચૂંટણીનું મેદાન છે એટલે પોતપોતાની વાત મૂકવાના. એ કઈ ભાષામાં વાત કરશે એ એમનો પોતાનો વિષય છે, પણ હું એમ માનું છું કે અધ્યાપક હોય કે કોઈ પણ એજ્યુકેટેડ હોય તો ધારો કે હું BA પાસ છું, તો અમારી કોઈ ડુપ્લિકેટ એની પેલી નથી, જે કહેવાય એક જાતની એની ડિગ્રી જે છે એમના જે કઈ જે એમના પક્ષોની અંદર કે જેને હોય તે અનેક વખત અનેકની ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું કે એ વિચારધારા સાથે સંકળાયેલા લોકોની અનેક વખત ડુપ્લિકેટ ડિગ્રીની અને આ બધા પ્રકારની પેપર ફોડવાની ને આ બધી જ વાતો અનેક વખત પેપર ફૂટ્યા. તો એ શા માટે કે પેપર ફોડવા વાળા કઈ કોંગ્રેસ વાળા તો હતા ને. કોંગ્રેસના રાજમાં પેપર ફૂટ્યા છે ને ગેનીબેન, આ તો એવું તો છે નહીં. વાત ખોટી છે. કોંગ્રેસના રાજમાં પેપર ફૂટ્યા છે, ભાજપના રાજમાં પેપર ફૂટ્યા છે. આજ સુધી રેકોર્ડ બ્રેક ગુજરાતની, આપણે ગુજરાતી છે ગુજરાતની વાત કરો કે 30 વર્ષ જ્યારે ચૂંટણી લોકસભાની છે તો દેશ આખાની વાત થાય ને, રાજસ્થાનની બી વાત થાય ને, ગુજરાતની પણ વાત થાય. તો રાજસ્થાનમાં એવો કાયદો બનાવ્યો કે જે પણ પેપર ફોડે કે આવો ઓલું હોય એને આજીવન રાજસ્થાન સરકારે કાયદો બનાવ્યો અને ગુજરાત સરકાર બનાવે કે આજીવન કેદ, કોઈનું પણ નામ એની અંદર સામેલ હોય અને પ્રૂફ થાય તો એ વ્યક્તિને આજીવન. એટલે તમે એવું છો કે રાજસ્થાન કોંગ્રેસ સરકારની કોપી કરીને ગુજરાત સરકાર કાયદો બનાવે તો એ ભળેલા કાયદો તો છે જ ને. વિધાનસભામાં હતા અને કાયદો પારિત થયો છે અને કાયદા વખતે બી આ જે રાજસ્થાનનો કાયદો છે એવો કાયદો નથી. એ ખાલી આજ સુધી એનો કાયદો તો સાઈડમાં રાખો. આજ સુધી આપણા જેટલા હાલ વર્તમાન કાયદા છે એ પ્રમાણે પેપર ફોડવા વાળા કોઈ જેલમાં ગયા, એમને હામું ઉપરથી પ્રોત્સાહન મળ્યું છે. એટલે ગુજરાતના યુવાનો એ પણ હવે તંગ થઈ ગયા છે. યુવાનો પરેશાન છે, મહિલાઓ પરેશાન છે, એમ છતાં સત્તા તો છે ને ભાજપ તરફ જ જતી હોય છે. દિવસે ને દિવસે જો ગુજરાતની તમે વાત કરો છો તો આપણે ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ભાજપની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો આખરે કોંગ્રેસ આ વિરોધને પોતાની તરફ કેમ નથી કરી શકતી? ક્યાં લોકોનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસમાં ક્યાં ખામી રહી જાય છે? એટલું ચોક્કસથી કહીશ કે સંસાધનો એ લોકો પાસે એટલા લોકોને લૂંટ્યા છે કે આજે મોટા ભાગનો એમની જે સિસ્ટમ છે એ બધી પૈસાથી, અને જ્યાં પૈસા હોય ત્યાં માણસો પણ મળી રહેતા હોય. ગેનીબેન, આમાં ક્યાં પૈસાની વાત આવે જ્યારે હાર જીતની વાત હોય? ગેનીબેન, આપ વિધાનસભામાં જીત્યા છો તો કેવી રીતે જીત્યા છો? એટલે પણ કેટલી સીટો?
આપ વિધાનસભામાં જીત્યા છો, આવી કેટલી સીટો આપ કોંગ્રેસની વાત કરો કે કોંગ્રેસનું ચલો સંખ્યાબળ ઓછું હશે, તો જો પૈસાની જ વાત હોત તો એ બેઠકો બી ના આવી હોત પણ ને. એ કેટલી રેડ કે જે પૈસા વાપરવા છતાં ક્યાંક એમના સમીકરણ ના બેઠા હોય, ક્યાંક એમના અંદરોઅંદરની બબાલો હોય, ક્યાંક ને ક્યાંક જે એક સ્ટ્રેટર્જીના ભાગરૂપે ક્યાંક કોંગ્રેસના ઉમેદવારો એનાથી ઝીરો ગ્રાઉન્ડ ઉપર મજબૂત હોય, લોક સંપર્કની રીતે, લોકોની સેવામાં, સુખ દુઃખમાં, એ બધું બરોબર. વાત એટલી છે કે કોણ કેટલો જનાદેશ આપે એ સત્તામાં રહ્યા પછી, સત્તામાં પ્રજા એમને જવાબદારી સોંપી, પણ પછી તો કઈ મુદ્દાઓનું સોલ્યુશન આવવું જોઈએ કે ના આવવું હું જોઈએ. એ જ પૂછું છું ગેનીબેન કે મુદ્દાનું સોલ્યુશન નથી આવતું તો પણ આ જે લોકો છે અથવા જે વર્ગ છે એ કોંગ્રેસ તરફી કેમ નથી થતો? સાચો આન્સર દિલથી આપજો. આ મોટા ભાગે હું તો એમ માનું છું કે બધા અધિકારીઓ કે બધા પ્રશાસન, તમામ ડિપાર્ટમેન્ટ એ રીતે જ છે એવું ન માની શકાય. પણ અત્યારે આખું વહીવટી તંત્રને એક બાનમાં લઈ અને જે એક આખી સ્ટ્રેટર્જી, અધિકારીઓ, જે નીચેનું પ્રશાસન, એ લોકોની જે તે વિભાગની સેવા કરવામાં કે એને સંતોષ આપવાને બદલે 24 કલાક મહોત્સવ, ઉત્સવો, પબ્લિસિટી, ભાજપનો પ્રચાર, એક અધિકારીઓ માત્ર ઠીક એમની પણ મજબૂરી છે, કાંઈ આપણે એમને એવું એટલે નથી કહી અધિકારીઓ શકતા. મજબૂર છે, જનતા મજબૂર છે, બસ એ જ અને છે. કોંગ્રેસ પણ મજબૂર છે. ના, કોંગ્રેસ બિલકુલ મજબૂર નથી હો. હા. કોંગ્રેસ બિલકુલ મજબૂર નથી. તો કોંગ્રેસ મજબૂત પણ તો નથી થઈ નહીં, રહી. કોંગ્રેસ તાકાતથી જ લડે છે. હા. જે રીતે લડવાનું થાય એ રીતે જ લડે છે. જે ભાષામાં લડવાનું, મારા જેવા ક્યાંક ને ક્યાંક જે ભાષામાં લડવાનું, એ જે ભાષામાં લડવા માંગતા હોય હા. એ ભાષામાં તો પણ આ પ્રકારના લોકોની સંખ્યા કોંગ્રેસમાં ઓછી છે એવું કહો છો? છે, ઘણી છે. ઓછી એવું- છે. ના, ઓછી છે એવું નથી, ઘણી જ છે. પણ જ્યાં તો પરિણામ કેમ નથી દેખાતું? જ્યાં આખું એક આવી થઈ ગયેલું હોય ત્યાં કુદરતને અહીંયા ક્યાંક થોડા ઘણી બ્રેક આવતી હોય. અમે એમ માનીએ કે વર્ષો સુધી કોંગ્રેસે સત્તામાં રહી, કેન્દ્રમાં હોય કે રાજ્યોમાં હોય, તો આજ ધારો કે ગઈ વખતે 2017માં કોંગ્રેસ 77 પહોંચી હતી, ક્યાંક ને ક્યાંક 2022માં આમ આદમી પાર્ટીએ 45 સીટો પર બીજા નંબરે આવી, એટલે ક્યાંક ને ક્યાંક 50 સીટોનું પરિણામ એ એમના જોડાણ ન થવાના કોંગ્રેસે કારણે, જનમત ખોયું. હા, એ સ્વીકારવું જોડાણ ન પડે. થવાના કારણે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેટર્જી અથવા તો કોઈ એનું સોલ્યુશન નહીં થયું હોય, તો બિલકુલ, આ strategy નહોતી, એવું માનો છો ને? લોકસભાની ચૂંટણીમાં ઈ થઈ ગયું છે. અને લોકસભા થઈ ગયું- ચૂંટણીમાં શું strategy છે? એમ આજ- તો ચલો, આજ- એક તરફ આજે- ભાજપ કહે આજે છે, એમ કે ગેનીબેન, ભાઈ, ભાજપ કહે છે કે આજે- 26 માંથી 26 બેઠકો હું ભાજપ TV9 જીતશે. ના માધ્યમથી- કોંગ્રેસ નહીં, હું કેટલી TV બેઠકો નહીં, પર નહીં, જીતની, નહીં, દાવો વ્યક્ત નહીં, કરી રહ્યું TV9 છે? ના માધ્યમથી આપને હું કહેવા માંગુ હા. કે આજે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીને ઉમેદવારો બદલવાની નોબત આવી છે કે ભાજપને, જે 5 લાખ પ્લસની વાત કરતા હતા, એમ કે 26 ની વાતો કરતા હતા, 400 ને પારની વાતો કરતા હતા, આ બધું અમે તો નહીં, અમે તો જનતા ઉપર ભરોસો રાખીએ બિલકુલ. અને જનતા વચ્ચે જઈએ છીએ. હા. અને અમે એવા કોઈ દાવા નથી કરતા હા. જ્યાં હજી મતદાન ન થયું હોય, જ્યાં હજી તારીખો નક્કી નથી હોય, અને એના પહેલા એક પ્રજાનો દ્રોહ ગણાય, એમ કે 5 લાખ પ્લસ અમારા ઉમેદવારો જીતશે, 400 ને પાર, તો એ બધું હું માનું ત્યાં સુધી એક તંદુરસ્ત લોકશાહીના શબ્દો નથી. બિલકુલ, આપ જે વાત કહો છો કે લોકશાહીના શબ્દો નથી, અને ભાજપ જે રીતે ઉમેદવાર બદલી રહ્યું છે, ભાજપના જે આંતરિક વિવાદો છે એની પર પણ સતત TV9 અવાજ ઉઠાવી રહ્યું છે. હવે મારો સવાલ છે કે જ્યારે તમે કોંગ્રેસની વાત કરી છે અને લોકસભાની વાત કરી છે, લોકશાહીની વાત કરી છે, કોંગ્રેસ પાસે હજુ 7 ઉમેદવારો નથી. પરેશ ધાનાણીએ લડવાની ના પાડી દીધી. તમારા સિનિયર નેતાઓ જેટલા હતા, જ્યારે આ સૌથી ટફ સમય હતો કોંગ્રેસનો, સામે આવવું જોઈએ તમારી જેમ, ત્યારે કેમ એ લોકો નેતાઓએ પીછેહટ કરી? હજુ 7 નામોની કેમ જાહેરાત નથી થઈ? ના, કોઈ અમારા નેતાઓએ પીછેહટ નથી કરી. એક નવી કેડર તૈયાર કરવા માટેની એમની પોતાની સિનિયર લીડરોની એક માગણી હતી, અને ક્યાંક ને ક્યાંક સિનિયર લીડરો એ કેમ્પિયનમાં રહે. આ કેમ્પિયનમાં રહે તો નીચેના ઉમેદવારોને થોડી વધારે મદદ થાય અનુભવના આધારે. મારો સવાલ એ છે કે બનાસકાંઠામાં આ વખતે બેન વર્સિસ બેનની લડાઈ છે, અને આમ જુઓ તો બનાસકાંઠાની બંને દીકરીઓ છે. આ વખતે બનાસ પોતાના આશીર્વાદ કોને આપશે? આમ તો બનાસકાંઠાની જનતાએ સૂત્ર બનાવ્યું છે કે બનાસની બેન ગેની બેન. એક બાજુ હું કહું છું કે હું બનાસની બેન છું, સામે બનાસ બેંક છે. જેની પાસે માણા હોય એની પાસે નાણાં ના હોય તો પણ ચાલે, અને આખી જનતાએ ચૂંટણી ઉપાડી છે, ત્યારે હું એકદમ તંદુરસ્ત લોકશાહીને માનું છું. તંદુરસ્ત લોકશાહીને માનું છું. શક્ય હોય એટલો હું લોકસંપર્ક કરવા માટેના પ્રયત્નો કરું છું. આજે અમારા અનેક આગેવાનોને રોજે રોજ એના ઉપર એટલી બધી તવાઈ છે કે સામ દામ દંડ ભેદ
એક અને હું તો એ બાબતમાં પણ ખુશ એટલા માટે છું કે ચાલો મારી ચૂંટણી લડવાથી કોઈકનું કલ્યાણ તો થઈ રહ્યું છે, કોનું કલ્યાણ થઈ રહ્યું છે? કોઈકને ડેરી મળી રહી છે, કોઈકને નોકરીની લાણી થઈ રહી છે, કોઈકને નિગમો આપવાની વાત થઈ રહી છે, કોઈકને કાંઈક ને કાંઈક. એટલે ગેનીબેન આ વખતે કોંગ્રેસ માટે એટલો મજબૂત ચહેરો છે કે ભાજપ મજબૂર થઈ ગઈ છે એવું કહો છો? એવું મારો કેવું જ કહેવાનો અર્થ. અમે એમના કોઈ ભાજપના કાર્યકરનો કોઈનો અમે નામ પણ લેતા, આ એ પાર્ટીની વિચારધારા સાથે સંકળાય. તમે કાર્યકર્તા નામ એટલે નથી લેતા કેમ કે તમે શંકરભાઈનું નામ લો છો. ના એને પણ એમને જે વ્યક્તિ જવાબદાર હોય એનું જ નામ લેવું પડે. ગેનીબેન તમારી સામે ઉમેદવાર તો રેખાબેન છે. હવે હું એમ કહું છું કે રેખાબેન હોય એ એમનો વિષય છે, ભાજપનો વિષય છે. અને બહારના લોકો જ્યારે તોડી રહ્યા છે ત્યારે અમે એક જિલ્લાના નાતે એ સહન કરીએ તો આવનાર પેઢી પણ અમને માફ ના કરે કે જ્યારે આખો જિલ્લો ખેદાન મેદાન થતો હતો, આખા જિલ્લા ઉપર આ રીતે એક બહારના લોકો આવીને હાવી થઈ જતા હતા, એ ટાઈમે અમારા છોકરાને કે આવનાર પેઢીને એમ ના કહે કે તમારા માતા પિતા કે તમારી બેન કે તમારી દીકરી એ ટાઈમે ચૂપ હતી, તમારા આગેવાનો ચૂપ હતા, એવું અમારો ઇતિહાસ ન થાય એટલા માટે કરીને ન્યાય માટે કોઈ બહારના દબાવવા માંગતા હોય તો એ એ બી બનાસકાંઠાના જ છે. ના એ પણ જે હોય તો તમે શું કેમ કહો છો કે આના છે? કેમ કે મને ખબર છે કે તમારા એટેક ક્યાં થઈ રહ્યા છે. હું બહારના માટે જ શબ્દ વાપરું છું કે ગેનીબેન જે રીતની લોકસભાની ચૂંટણી છે, હજુ 1 મહિનો પ્રચારનો બાકી છે, પડકાર શું લાગી રહ્યો છે આ ચૂંટણીમાં? ગેનીબેનની સામે પડકાર શું છે? આમ પ્રજા જ્યારે નક્કી કરે ત્યારે નક્કી કોને કરવાનું છે? બનાસકાંઠાના 20 લાખ મતદારો નક્કી. ના એ બરાબર છે, પણ ગેનીબેનને કોઈ પડકાર લાગી રહ્યો છે? કેમ કે જો ઠાકોર સમાજની વાત કરવામાં આવે તો 4.5 લાખ ઠાકોર વોટ છે, બાકીના જે ઇતર વોટ છે તે ખૂબ વધારે છે. ગેનીબેનને ક્યાંય લાગી રહ્યું છે કે જે રીતનું કેમ્પેન ચાલી રહ્યું છે એ ચૌધરી વર્સિસ ઠાકોરની લડાઈ થઈ જશે અને બાકીના જે ઇતર વોટ છે તે પોલરાઇઝ થઈ જશે? ના, કોઈ ચૌધરી વર્સિસ કે ઠાકોર વર્સિસ કે ઠાકોર ચૌધરીને કે ભાજપ કોંગ્રેસની આ ચૂંટણી જ નથી. તો કઈ આ ચૂંટણી જે કંઈ એક વ્યક્તિ બનાસકાંઠાની અંદર સત્તાનું પાવર, આખી તમામ પ્રકારનું પાવર એક જ ઠેકાણે રાખવા માંગે છે, એ સત્તાનું વિકેન્દ્રીકરણ લોકશાહી માટે અને લોકો માટે હોવું જોઈએ. મારો કહેવાનો ગેનીબેનની વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, કાયમ હંમેશા ચૂંટણીમાં સામે શંકરભાઈની સામેની જ લડાઈ રહેતી હોય છે. જો એ લડાઈ એ મારી સામે 2 ચૂંટણીઓ અમે લડ્યા, તંદુરસ્ત લોકશાહીને જે એ ભૂતકાળને હું કંઈ કહેવા માંગતી નથી, પણ બનાસકાંઠાની અસ્મિતા, બનાસકાંઠાનો સ્વાભિમાન એના માટે કરીને જે કાંઈ કરવું પડે એમાં પીછે. એટલે ગેનીબેન આ વખતે બનાસકાંઠાની અસ્મિતા અને સ્વાભિમાન માટે મેદાને છે. મેં કહ્યું એ પ્રમાણે અમે જનતા વચ્ચે છીએ અને જનતા માટે આવનાર જનતા આ વિસ્તારના બનાસકાંઠાની 18 આલમમાં કોઈ નાના મોટી ચૂંટણીઓ હોય, જિલ્લા પંચાયત નહીં, 36 કોમ કે એ કોઈ આ 20 લાખ મતદારો છે, કોઈ એક ઠાકોર કે ચૌધરી કે એની ચૂંટણી નથી, આ સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી છે. અને બનાસકાંઠાની જિલ્લાની ચૂંટણી હોય ત્યારે વાલ્મીકીથી કરીને બ્રાહ્મણ એ લોકશાહી બંધારણીય હક એને મતનું વેલ્યુએશન એટલું જ આપેલું છે અને દરેકના વેલ્યુએશન પ્રમાણે આ પ્રમાણેની લોકશાહી, એટલે એમાં કોઈ સમાજ સાથે સરખાવાની વાત. તો પરિણામ તમે કેવા જોઈ રહ્યા છો લોકસભાની ચૂંટણીના? મેં કહ્યું બનાસકાંઠાની જનતાને આપવાનું છે, અમે એ પૈકીના ફેંકવા વાળા નથી. જ્યારે આટલી વાત કરો છો ત્યારે જીતનો વિશ્વાસ છે, માર્જિન આવશે, લીડ આવશે, શું? અમે બનાસકાંઠાની પ્રજાનું અપમાન કરવા માંગતા નથી. આજ સુધી તમે એક પણ એવું સ્ટેટમેન્ટ બતાવો કે અમે એવા દાવા કર્યા હોય કે અમે 17 દાવા કર્યા હોય કે 22 દાવા કર્યા હોય. સ્પેસિફિક બનાસકાંઠા માટે જ વાત કરી. પણ ના એટલે લોકસભાની વાત તો અમારો વાવમાં તમે દાવો કર્યો તો જીતનો. આ જીતનો કર્યો તો અમે આમ આંકડા નતા કીધા. આ જીતશું, બનાસકાંઠાની જનતાનો વિજય છે. આ વિજય ગેનીબેનનો નહીં હોય, આ બનાસકાંઠાની અસ્મિતા અને બનાસકાંઠાની શાન બાન એનો વિજય છે. 100% બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એ એક બેન તરીકે જ્યારે નારો આપ્યો છે, બનાસની બેન ગેનીબેન, આ બેનથી ક્યારેય બનાસકાંઠો પાછો નહીં રહે, ભૂતકાળમાં નથી રહ્યો, વર્તમાનમાં નહીં રહે. એમના સ્વાભિમાનને ચોટ ના લાગે એ બાબતનો કાયમ મેં ધ્યાન રાખ્યું છે. ઘણા બધા વેચાઈ ગયા, ઘણા બધું આ બધું જ થયું, પણ બનાસકાંઠાની મારા વિસ્તારની ગરીબ પ્રજાએ મને પ્રતિનિધિત્વ વિકાવું નથી. ચલો એક અંતિમ સવાલ, બનાસકાંઠા માટે જે આપને વિશ્વાસ છે એ રીતે જો હું કોંગ્રેસની વાત કરું, 26 બેઠકોમાંથી કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં ક્યાં પહોંચશે? કેટલી બેઠકો પર કોંગ્રેસ જીતી શકશે? શું લાગે છે આપને? એ હજી હું તો એક બનાસકાંઠા પૂરતી હાર સીમિત છું, આખા રાજ્યની મને કોઈ ખબર નહીં, પણ હું માનું છું ત્યાં સુધી ધારાસભ્યો ચૂંટણી લડે છે. સાબરકાંઠાની સ્થિતિ સારી, પાટણની સારી, ત્યાં આણંદ, અમારા અનેક આગેવાન
જે ચૂંટણી લડી રહ્યા છે પૂરી તાકાતથી લડી એટલે રહ્યા ભાજપની હેટ્રિકમાં બ્રેક વાગશે. છે એ ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે. હજી હું કહું છું, અને જનતા 2004નું પુનરાવર્તન કરશે. જે રીતે 2004માં ભારતનો ઉદય, ઇન્ડિયા શાઇનિંગ, જે બધા સૂત્રો હતા, અને આજ સુધી કોઈ પણ લીડર એ આ દેશના એક પીએમ અને કેન્દ્ર લેવલે એ 10 વર્ષ સુધીનો જ ઇતિહાસ છે. ચારે મનમોહનસિંહજીનો હોય, રાજીવજીનો હોય, ઇન્દિરાજીનો હોય, વચ્ચે વચ્ચે બ્રેક, પણ કોઈ પણ આ દેશની જનતાએ દસકો જ આપ્યો છે. અને દસકાના સમય દરમિયાન જ્યારે સમગ્ર દેશની આશા અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક પૂર્ણ ન થઈ હોય, ત્યારે આવડા મોટા લોકશાહી દેશને બહુ અતિબાનમાં ના રાખી શકાય કે જે એમનું ધાર્યું જ થાય. પણ જોઈએ, આવનાર સમય જ બતાવશે, અને અંતે પ્રજા જે નિર્ણય લઈ માથા ઉપર. ધન્યવાદ જ્ઞાનીબેન, આપે આપનો ખૂબ જ વ્યસ્ત સમયમાંથી અમને સમય આપ્યો. અને આ હતા કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર. ખૂબ જ સ્પષ્ટતાથી વાત કરી રહ્યા છે. જનતા જે પણ નિર્ણય લેશે તેને શિરોમાન્ય કરશે, પરંતુ તેની સાથે એક આત્મવિશ્વાસ પણ છે કે આ વખતે બનાસની બેન સાથે બનાસની જનતા હશે. અને આ વખતની જે લડાઈ છે તે બનાસની બેન વર્સિસ બનાસની બેંકની છે. અને જ્ઞાનીબેન એ બનાસની અસ્મિતા માટે આ વખતે ચૂંટણીના મેદાને છે. આજ માટે આટલું. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો TV9 સાથે.